આગળ આપણે જોઈએ તો વનવાસી અને વિચરતી જાતિઓની ઉપલબ્ધિઓ એટલે કે જે જ્ઞાતિઓ આપણને જોવા મળતી તે એમાં ગોંડ અને ઓહોમ જે જાતિઓ છે એના વિશે આપણે વાત કરીએ. ગોંડ ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. કે જે ગોંડવાનો જે ભારતનો ગોંડવાનો જે વિસ્તાર છે એની અંદર વન પ્રદેશમાં રહેનારી જે જાતિ છે, વિશાળ વનની અંદર આ જે જાતિ રહેનારી છે એને ગોંડ જાતિ તરીકે ઓળખાય છે. જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. કે ભારતની જે જૂની જનજાતિઓ છે એમાંની એક જાતિ આ ગોંડ છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. તે સ્થળાંતરિત ખેતી એટલે કે જે જંગલો હોય એને કાપીને ને પોતે ખેતી કરે અને પછી પાછો થોડોક સમય ખેતી કરે અને ફરીને પાછા એ બીજી જગ્યાએ વસવાટ કરવા જાય અથવા તો એની ફળદ્રુપતા ઘટી જાય એટલે એ જગ્યાએ છોડીને બીજી જગ્યાએ ખેતી કરવા માટે જાય, જેને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રકારની ખેતી કરતા અને એ જે ગોંડ જાતિના કુળનો એક રાજા હતો, એટલે મેઇન વ્યક્તિ એક રાજા હતો જે આખા આ ગોંડ કુળનું સંચાલન કરતો હતો. અને એ જે એમ કરવાનું એ વ્યક્તિઓને ગોંડ જાતિઓને રહેતું હતું. અકબરનામામાં નોંધ્યું છે કે અકબરનું જે નામાખાતું આખું લખેલું છે જેને આપણે અકબરનામા તરીકે ઓળખીએ છીએ. ગડગડંગાના ગોંડ રાજ્યોમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. કે જ્યાં ગોંડ જાતિ છે ને 70 જેટલા ગામડાઓનો સમાવેશ આ વિસ્તારની અંદર થતો હતો. આટલું જાણો સ્થળાંતરિત ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતીમાં જંગલોના વૃક્ષને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. કે જે આ લોકો હોય જનજાતિઓ વિચરતી જાતિઓ લોકો પોતે જંગલોને કાપી નાખે ને પછી ત્યાં એને સળગાવી દે અને એ જે જમીન ખાલી થાય ત્યાં એ લોકો ખેતી કરતા હતા. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી જઈને બીજી જગ્યાએ આ રીતે ખેતી કરવામાં આવતી. ખેતીના આ પ્રકારની સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. કે એ જે જનજાતિઓ છે પોતે ખેતી જે જંગલ હોય એને કાપી નાખે અને જે જંગલનો જે કંઈ પેદાશ હોય એ બાળી દે અને પછી એના ઉપર ખેતી કરે. 2-3 વર્ષ ખેતી કરે અને પાછી એની ફળદ્રુપતા જમીનની ઘટી જાય એટલે બીજી જગ્યાએ આવી રીતે જંગલો કાપીને ખેતી કરે. એટલે આવી રીતે જે ખેતી કરતા એને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવતી. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. કે એમની જે રાજ્ય વ્યવસ્થા છે કેન્દ્રીકૃત એટલે કે એક જગ્યાએથી જે કેન્દ્ર હોય જે સેન્ટર હોય ત્યાંથી આખો વહીવટ થતો હતો. એમ કે એ જે રાજ્ય હોય એ રાજ્યની અંદર રાજ્યમાં ગઢમાં વહેંચાયેલો હતો. કે રાજ્ય છે એ ગઢની અંદર વહેંચાયેલો હતો. એ જે ગામ હોય એ વિસ્તારો હોય જે ગઢ વહેંચી દેવામાં આવતો. દરેક ગઢ ઉપર એક ખાસ ગોંડ કુળનો આધિપત્ય હતું. કે દરેક જે ગઢ હોય જે વિસ્તાર હોય એને છે એના ઉપર દરેકનું એક આધિપત્ય એક વ્યક્તિનું નેતૃત્વ રહેતું હતું. દરેક ગઢ 84 ગામોનો એક એકમમાં વહેંચાયેલો હતો. કે દરેક ગઢ છે એ 84 ગામોનો એક એકમમાં વહેંચાયેલું હતું જેને 84 તરીકે ઓળખાતા. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતમાં વહેંચવામાં આવતી. કે 12 જે ગામ છે એને વહેંચી દેવામાં આવતું કે એક ગઢની અંદર 12 ગામ એવી રીતે વહેંચી દેવામાં આવતું હતું. મોટા રાજ્યનો ઉદ્ભવ સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. કે મોટા રાજ્યનો જે વિકાસ થતો કે ઉદ્ભવ થયો તેમ આ ગોંડ જે સમાજ છે એની અંદર પણ પરિવર્તન આવતું ગયું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગોંડગડંગાના ગોંડ રાજા અમનદાસે
શાહની પદવી ધારણ કરી કે જે આ રાજપૂત તરીકેની માન્યતા મેળવવા, એટલે કે જે જ્ઞાતિ છે પોતાને રાજપૂત તરીકે ઓળખાવા માંગતી હતી. એના માટે થઈને અમનદાસે સંગ્રહ શાહની પદવી ધારણ કરી હતી. તેમનો પુત્ર દલપતે બાહોમના ચંદેલ રાજપૂત, આપણે ભણી ગયા રાજપૂતના બધા જે ચંદેલ રાજપૂત હતા, રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. કે જે અમનદાસનો પુત્ર છે દલપતે, એ પોતે ચંદેલા રાજપૂતોની રાજકુમારી એની પુત્રી સાથે, જેનું નામ હતું દુર્ગાવતી, સાથે એને લગ્ન કર્યા. યુવા વયે જ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું. કે પહેલાંના સમયની અંદર જે રાજાઓ હતા એનો પુત્ર જ રાજા બને એવું શાસન વ્યવસ્થા વંશ પરંપરાગત હતી. એટલે એના પુત્ર ખૂબ નાનો હતો, 5 વર્ષનો, એટલે એની પત્ની એનું નામ રાજાઓ તરીકે એનું પુત્રનું હતું, પણ વહીવટ કારોબાર છે એની પત્ની સંભાળતી હતી, દલપતની પત્ની. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળ મુઘલ સેના એ દુર્ગાવતીને હરાવી. કે જે મુઘલ સેના છે એને પોતે આસિફ ખાનના નેતૃત્વ હેઠળ, કે જે સેનાપતિ છે આસિફ ખાન, એના નેતૃત્વની જે એ મુઘલોએ દુર્ગાવતીને હરાવી. રાણી અને તેનો પુત્ર યુદ્ધમાં લડતા મૃત્યુ પામ્યા. કે રાણી અને એનો પુત્ર બંને છે યુદ્ધની અંદર લડતા એ મૃત્યુ પામે છે. ગંડક ડંગા જેને હાથીઓના વ્યાપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. કે હાથીઓનો વેપાર, હાથીઓનું પાલન પોષણ કરે અને એનું વેચાણ કરતા હતા, એવી રીતે ઘણું ધન છે એ આ રાજ્યએ કમાયું હતું. કારણ કે પહેલાંના સમયની અંદર યુદ્ધની અંદર મોટા ભાગે હાથીઓનો ઉપયોગ થતો હતો. ગંડક દંગા ઉપર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. કે આવી રીતે ગંડક દંગા ઉપર વિજય મેળવીને મુઘલોએ છે એ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે રાજ્યમાં મોટો ભાગ પોતાના નેતૃત્વમાં રાખ્યો. કે રાજ્યનો મોટો ભાગ છે એ પોતાના નેતૃત્વ નીચે રાખ્યો. બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદરશાહને આપ્યો. ગંડક દંગાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલા અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. કે જે આ રાજ્યની ગોંડલ દંગાના પતન બાદ જે ગોંડ જે રાજ્યો છે, જે વંશજો હતા, એ આ શક્તિશાળી બુંદેલા અને મરાઠાઓ સામે ટકી શક્યું નહીં, અને એની સામે એની હાર થાય છે અને એનો જે શાસન છે એનો જે ગોંડલ જાતિ છે એનો અંત આવે છે. આપણે આગળ જોઈએ અહોમ લોકોની 13મી સદીમાં હાલમાં મ્યાનમારથી આવીને અસમથી બ્રહ્મપુત્ર નદીની ખીણમાં વસતા. કે જે અત્યારે હાલની અંદર આપણો જે મ્યાનમારથી અસમની બ્રહ્મપુત્ર જે નદી છે એની ખીણ પ્રદેશની અંદર એ વસતા આપણને જોવા મળે છે. તેમણે ભૂયા એટલે ભૂસ્વામી અને જમીનદાર એટલે કે એ જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. કે જે અહોમ રાજ્ય છે એને પોતે જે જમીન વ્યવસ્થા હતી એને બદલીને એક નવી શાસનની શરૂઆત કરી, નવી એક રાજકીય શાસન વ્યવસ્થાની એક શરૂઆત કરી. 16મી સદીમાં ચૂંટ્યો ઈસવીસન એટલે કે 1523માં ને કોચ હાજો ઈસવીસન 1521માં રાજ્યોની પોતાના રાજ્યમાં ભેળવી આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી. કે આવી રીતે જે પોતે છે એના આખા રાજ્યને જીતી લઈ, જ્યાં જમીનદાર વર્ગ છે એને જીતી લઈ એક નવા રાજ્યની સ્થાપના કરી, જેને અહોમ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. 17મી સદીમાં તેઓ તો દારૂગોળા અને તોપોનું નિર્માણ પણ કરી શક્યા હતા. કે એ સમયે 17મી સદીમાં તો તોપો અને દારૂગોળાઓનો પણ ઉપયોગ કરવા લાગ્યા હતા. જોકે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પણ
ઘણા આક્રમણો થયા કે જે ઉત્તર અને પશ્ચિમ ભાગોની અંદરથી એના ઉપર ઘણું બધું આક્રમણ થયું. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળ મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા. કે ઘણા બધા એ લોકો પાસે પણ દારૂગોળા હતા, પરંતુ એ મુઘલો સામે ટકી શક્યા નહીં. એટલે મુઘલો સામે એની હાર થાય છે અને પોતે હારી જાય છે. પરંતુ એ વિસ્તારો ઉપર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. કે એ જે જાતિઓનું છે એનું પ્રભુત્વ લાંબા સમય સુધી આપણે ટકી શકેલું જોવા મળતું નથી. કે ન્યાય એ લોકોની જે છે એ મુઘલનું પ્રતિનિધિત્વ લાંબા સમય સુધી ટકી રહ્યું નહીં અને થોડાક સમયમાં જ મુઘલોની ન્યાથી પતનની શરૂઆત થયેલી આપણને જોવા મળે છે.